તો પોષી પૂનમ નિમિત્તે ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે મંદિરમાં અભિષેક, વિશેષ શૃંગાર, ધ્વજારોહણ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા. માતાજીના ઉદરનો ભાગ પડ્યો હોવાથી અંબાજી મંદિર ઉડ્ડયન પીઠ તરીકે ઓળખાય છે. અહીં ગિરનારના 5000 પગથિયા પર પણ બિરાજમાન છે અંબાજી માતાજી. સવારથી માઈ ભક્તોની હાજરીમાં શ્રી સૂક્તના પાઠ, ગંગાજળ અને દૂધથી અભિષેક થયા તો ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું. મહાઆરતી સાથે માતાજીને થાળ ધરવામાં આવે છે. મહત્વનું છે કે હાલ અંબાજી મંદિરમાં વહીવટદારનું શાસન છે. એ જ રીતે અત્યારે નાના પીર હેમાંશુગીરી ગુરુ શ્રી ગણપતગીરી કરે છે, જેઓ અહીંના અત્યારના મહંતશ્રીઓ તરીકે છે. ખાસ કરીને યોગેશભાઈ, શક્તિપીઠ છે, શું મહત્વ? માતાજી અહીંયા શક્તિપીઠ તરીકે, ઉદયનપીઠ તરીકે છે. માતાજીના પેટના ઉદરનો ભાગ અહીંયા પડેલો છે. 5500 વર્ષ પહેલાંથી માતાજી અહીંયા એમનું બિરાજમાન છે. જે રીતે અમારા ગુરુજી તનસુગીરી મહારાજ જે રીતે પરંપરાથી અમારું ચાલ્યું આવે છે, તે જ રીતે માતાજીનો ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ. ઉત્સવ અત્યારે ચાલુ છે. તેમજ કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, તમામનો અમને સારો સપોર્ટ પણ મળેલ છે અને અમે સાથે મળીને માતાજીનો ધામધૂમથી સરસથી અમે પૂજારી પરિવાર બધો ઉત્સવ ઉજવીએ છીએ.